નમસ્કાર શિક્ષક મિત્રો. આજનો ટોપિક છે નિબંધ લેખનમાં શિક્ષક રાષ્ટ્રનો ભાગ્ય વિધાતા. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જોઈએ કઈ રીતના નિબંધ છે લખેલો. તો માનવ જીવનમાં શિક્ષકનું સ્થાન છે અત્યંત ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ છે. જીવનમાં બાળકના જીવનમાં સૌ પ્રથમ માતા પિતા હોય, ત્યારબાદ છે એના વ્યક્તિત્વ ઘડતરની વાત કરવામાં આવે તો એમાં છે એ સૌથી વધુ પ્રભાવિત કરતો વ્યક્તિ હોય એ શિક્ષક હોય છે. શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને યોગ્ય દિશા આપનાર એક માર્ગદર્શક, એક સંસ્કારદાતા અને એક પ્રેરણા સ્ત્રોત તરીકે પણ તે ખૂબ જ પોતાનો જે પાત્ર ધરાવતું હોય એ વ્યક્તિ તેના જીવનની અંદર, એટલે કે કોઈ બાળકના જીવનની અંદર તે જોવા મળતું હોય છે. શિક્ષક છે એ રાષ્ટ્રનો પણ ભાગ્ય વિધાતા છે એવું કહેવામાં આવે છે. અને રાષ્ટ્રનું ભવિષ્ય તેના નાગરિકો પર આધારિત હોય છે, અને સારો નાગરિક આપવો એ પણ મહત્વની ભૂમિકા છે. તો શિક્ષકનું મહત્વની વાત કરીએ કે શિક્ષક છે એ સમાજનો ઘડવૈયા છે, અને વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકનું જ્ઞાન આપતું નથી, પરંતુ જીવન જીવવાની કળા પણ તે પોતે શીખવે છે. શિક્ષક છે એ વિદ્યાર્થીને શિસ્ત, સમયનું પાલન અને મહેનત અને પ્રામાણિકતા, સહકાર, સહનશીલતા અને માનવતાના ગુણ છે એનું સિંચન કરતું જોવા મળશે. સારા વ્યક્તિત્વ ઘડતરના આ બધા પાયાના એકમો છે. એક સારો શિક્ષક છે વિદ્યાર્થીઓની અંદર પ્રભાવિત જે પ્રતિભા રહેલી હોય છે એને ઓળખી અને તેને વિકસાવવામાં મદદરૂપ થતો જોવા મળશે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શિક્ષણ એ મનુષ્યમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આ કાર્ય શિક્ષક જ સફળતાપૂર્વક કરી શકે છે. શિક્ષક છે વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષામાં સફળ થવા માટે નહીં, પરંતુ જીવનમાં સફળ થાય એવી પણ તૈયારી કરાવતો હોય છે. એટલે આ છે શિક્ષકના નૈતિકતાના મૂલ્યો પણ અહીંયા તમારે પ્રગટ થતા જોવા મળશે. હવે રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકની ભૂમિકા કેવી છે, કે રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતના તે પોતાનું કાર્ય કરે છે. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ જ્યારે થતો હોય ત્યારે શિક્ષણ છે એના ઉપર આધારિત હોય છે. એટલે શિક્ષણ ઉપર ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. હવે શિક્ષિત સમાજ છે એ શિક્ષિત સમાજ જ છે એ પ્રગતિના માર્ગ તરફ આગળ વધશે, અને શિક્ષક છે એ સમાજમાં જાગૃતિ લાવશે, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવશે, વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવશે. અને આજે ડોક્ટર, એન્જિનિયર, વકીલ છે, વૈજ્ઞાનિક છે, શિક્ષક છે, અથવા કોઈ અધિકારી અને સારામાં સારો રાજનેતા પણ એ સેવાની જે કાર્ય કરતા હોય એવા કાર્યમાં જોડાય ત્યારે એની પાછળ ક્યાંક ને ક્યાંક શિક્ષક પોતાનો મહત્વપૂર્ણ ફાળો, એટલે કે એના જીવનમાં કોઈ ને કોઈ શિક્ષકનો મહત્વપૂર્ણ ફાળો રહેલો જોવા મળશે. શિક્ષક છે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, બંધારણીય મૂલ્યો અને સામાજિક જવાબદારીઓની ભાવના પણ વિકસાવતો જોવા મળશે. એટલે માત્ર શિક્ષક છે એ શિક્ષણ નથી આપતો, પણ ઘણી બધી જવાબદારીઓ પોતાની સાથે લઈને ફરે છે. વિદ્યાર્થીઓને દેશમાં સાંસ્કૃતિક પરંપરાઓ અને તે વારસાનું જતન કરવા માટે પણ તે પ્રેરિત કરે છે. શિક્ષક માત્ર વ્યક્તિનું જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે. એટલે આધુનિક યુગના શિક્ષકનું સ્થાન કેવું છે એની વાત કરીએ તો આજના ડિજિટલ જે યુગમાં છે એ માહિતી મેળવવા અને અનેક સાધનો ઉપલબ્ધ છે, પરંતુ માહિતી છે એ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજનાર જે શિક્ષક જ છે. એટલે કે માહિતી અને જ્ઞાન વચ્ચેનો જે તફાવત છે એ શિક્ષક જ સમજાવી શકે છે. એટલે ટેકનોલોજી છે એ શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી, કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી છે એના શિક્ષક છે વિદ્યાર્થીના નૈતિક મૂલ્યો અને માનવતા અને જીવન કૌશલ્યો શીખવાડે છે. તેથી નવી શિક્ષણ નીતિ છે એ ડિજિટલ શિક્ષણ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો યુગ છે, પરંતુ શિક્ષણનું પણ મહત્વ ખૂબ જ છે. એટલા માટે શિક્ષક છે એ કોઈ દિવસ ત્યાં ટેકનોલોજી શિક્ષકની જગ્યા લઈ શકશે નહીં. એવું બધી વધારે એડ કરી શકીએ. અને જો અહીંયા જોઈએ કે શિક્ષક સામે પડકારો કેવા છે આધુનિક સમયમાં, તો આધુનિક સમયમાં શિક્ષકોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. બદલાતી શિક્ષણ પદ્ધતિઓ, ટેકનોલોજીમાં વધતો ઉપયોગ અને વિદ્યાર્થીઓને વિવિધ જરૂરિયાતો અને વધતી સ્પર્ધા વચ્ચે શિક્ષક છે સતત પોતાનો અપડેટ રાખવું પડે છે. તેમ છતાં
શિક્ષક પોતાની ફરજ અને નિષ્ઠાપૂર્વક નિભાવીને સમાજ અને રાષ્ટ્રની સેવા તે કરી શકે છે. એટલે આવા બધા કાર્યોમાં પણ તે શિક્ષકનો સંપૂર્ણ ફાળો જોવા મળે છે. અહીંયા હજી તમે એક વસ્તુ એવી પણ એડ કરી શકો કે શિક્ષક છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા તો વિદ્યાર્થીઓને જો શીખવાડે કોઈ ટેકનોલોજી, પણ તેના જે નફો થાય છે એ અને તેનાથી જે નુકસાન થાય છે એવી બાબતો પણ અહીંયા તમે એડ કરી શકો નિબંધની અંદર કે ભાઈ જે નફો તો થાય, માનો કે સામે પડકારો કેવા છે કે ભાઈ નુકસાનકારક કેટલું છે ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી, તો એ પણ તે શીખવાડવું પડે. અત્યારે જે ક્રાઇમ વધી રહ્યા છે તો એ બાબત પણ અહીંયા તમે એડ કરી શકો. અંતમાં એટલું કહી શકાય કે સમાજ છે સાચો શિલ્પકાર અને રાષ્ટ્રનો શિક્ષક છે એ ભાગ્ય વિધાતા છે. એટલે એક સાચો સમાજનો જે શિલ્પકાર પણ છે અને રાષ્ટ્રનો ભાગ્ય વિધાતા શિક્ષક છે. અજ્ઞાનનો અંધકાર દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. શિક્ષક છે એ હાથમાં રાષ્ટ્રનું ભવિષ્ય રહેલું હોય છે, કારણ કે તે આવનારી પેઢીમાં જે ઘડવાનું કાર્ય કરે છે એ પોતે શિક્ષક હોય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ શું કહ્યું કે દેશના શ્રેષ્ઠ મગજો શિક્ષક બનવા જોઈએ. એટલે કે દેશની અંદર જે શ્રેષ્ઠ મગજો છે કે જેની સારી બુદ્ધિમત્તા છે એ શિક્ષક બનવા જોઈએ, કારણ કે ખરેખર શિક્ષકનું યોગદાન વિના રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય નથી. તેથી શિક્ષકનો યોગ્ય સન્માન, પ્રતિષ્ઠા અને સહકાર આપવો એ સમાજ અને રાષ્ટ્રની ફરજ છે. સાચા અર્થમાં શિક્ષક જ રાષ્ટ્રનો ભાગ્ય વિધાતા છે. હવે આપણે એટલી પણ ખબર છે કે ઘણી વખત આ જે શિક્ષકો છે, કોઈ ગવર્મેન્ટ ટીચરો હોય છે તો એને અત્યારે જો વસ્તી ગણતરીનો સમય છે તો વસ્તી ગણતરીની અંદર એને એપોઇન્ટ કરવામાં આવે. ચૂંટણીના જે કાર્યોની અંદર એને એ લોકોને લેટર કરવામાં આવે કે ભાઈ તમારે આ કાર્ય કરવાનું છે. તો દેશની અંદર આવા પણ મહત્વના ફાળાઓ ધરાવે છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક તમે ઉપયોગમાં લઈ શકો. બાકી શિક્ષક પોતે છે એ વિદ્યાર્થીનું ઘડતર કરે છે, દેશના ભવિષ્યનું ઘડતર કરે છે. તો એ બધી બાબતો પણ અહીંયા આપણે વધારે એડ કરી શકીએ. અહીંયા સુધીનો હતો આપણો ટોપિક. જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. અસ્તુ.